અમદાવાદથી સમાચાર કે જ્યાં પોન્ઝી સ્કીમનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। પોન્ઝી સ્કીમના નામે વૃદ્ધ સાથે 36 લાખની છેતરપિંડીની ફરિયાદ, મહિને 4000ના રોકાણના નામે છેતરપિંડી આચરવામાં આવી છે। અમરાઈવાડીના વિજય અગ્રવાલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તો પોન્ઝી સ્કીમનું આ કૌભાંડ, પોન્ઝી સ્કીમના નામે વૃદ્ધની સાથે ₹36 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। મહિને 4000 રોકાણના નામે છેતરપિંડી આચરવામાં આવી છે। મહત્વના સમાચાર, ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે। બેલ્જિયમ પોલીસે હીરા વેપારી મેહુલ ચોકસીની ધરપકડ કરી છે। બેલ્જિયમમાંથી મેહુલ ચોકસીને ભારત લાવવાના પ્રયાસો પણ તેજ કરવામાં આવ્યા છે। 13,850 કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડનો આરોપી છે આ મેહુલ ચોકસી। મેહુલ ચોકસી પાસેથી સુરતના વેપારીઓ ડાયમંડ ખરીદતા હતા। સુરતના સેઝમાં આ મેહુલ ચોકસીની ઓફિસ હતી। મેહુલ ચોકસીના કારણે હીરા ઉદ્યોગમાં અવિશ્વાસનો સર્જાયો હતો માહોલ। તો ચોકસીના કૌભાંડના કારણે બેંકના જે હીરા ઉદ્યોગકારો છે તેને લોન નથી મળતી અને બેંક લોન ન મળતા હીરા વેપારીઓની મુશ્કેલી વધી હતી। તો હીરા ઉદ્યોગકાર કીર્તિ શાહ દલાલ મેહુલ ચોકસીની સાથે વેપાર કરતા હતા। મેહુલ ચોકસી સુરતના હીરા વેપારીઓની પાસેથી તૈયાર હીરાનો માલ ખરીદતો હતો। તો જે રીતે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે, મેહુલ ચોકસી તૈયાર હીરો જ્વેલરીમાં વાપરી વિદેશમાં એક્સપોર્ટ કરતો હતો।